તો હવે રાજકોટની વાત કરીએ અને રાજકોટમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે। રેસકોર્સ કાલાવાડ રોડ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો યાજ્ઞિક રોડ રૈયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। નાના મહુવા અને મવડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે। રાજકોટમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેથી હાલ તો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાજકોટમાં સતત બીજા દિવસે બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે। આખો દિવસ રાહ જોવરાવ્યા બાદ મેઘરાજા બપોર બાદ તોફાની પવન સાથે ત્રાટક્યા હતા અને જેના કારણે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, નાના મહુવા, મવડી સહિતના વિસ્તારો છે તેની અંદર સારા એવા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો છે। છેલ્લા 2 દિવસની અંદર 4 ઇંચ કરતાં વધુ પાણી મેઘરાજાએ વરસાવ્યું છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આગામી 5 દિવસ સુધી યલોથી લઈને રેડ એલર્ટની આગાહી હવામાન વિભાગે કરી છે। આખો દિવસ મેઘાડંબર સર્જાયો હતો ને ત્યારબાદ એકાએક સાંજ પડતા જ વરસાદ તોફાની પવન સાથે તૂટી પડ્યો હતો, જેના કારણે રાજકોટ શહેરના અલગ અલગ રાજમાર્ગો છે તેની અંદર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। સારી વાત એ છે કે રાજકોટ શહેરની અંદર હજુ સુધી કોઈ એવા વિસ્તારો છે કે જ્યાં પાણી વધારે ભરાયા હોય અને લોકોને મુશ્કેલી પડી હોય એ પ્રકારની સ્થિતિ નથી થઈ, પરંતુ આગામી 24 કલાક છે રાજકોટવાસીઓને સાવધ રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।